કોઈ બૂટ ચપ્પલના ઘા કરી રહ્યું છે તો કોઈ ટામેટા, બટાકા, રીંગણા અને ડુંગળીથી પ્રહાર કરી રહ્યું છે। શહેરની ગલીઓમાં જબ્બર યુદ્ધ જામ્યું છે। એકબીજાને આંટી દેવા માટે દોડધામ મચી છે। જોકે આ દ્રશ્યો કોઈ બબાલના નહીં, પરંતુ હોળી સાથે જોડાયેલી એક પરંપરાના છે। મહેસાણાના વિસનગરમાં ધૂળેટીની ઉજવણી રંગોના બદલે આ રીતે ઉજવાય છે, જેને ખાસડા યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે। એવી માન્યતા છે કે ખાસડા યુદ્ધમાં જેને ખાસડું લાગે એનું આખું વર્ષ સુખરૂપ રહે છે। શહેરની મંડી બજારમાં ધૂળેટીની સવારે ઉત્તર વિસ્તારમાં રહેતા અને દક્ષિણ વિસ્તારમાં રહેતા દરેક સમાજના લોકો એકઠા થાય છે અને સામસામે પ્રહારો શરૂ કરી દે છે। સ્થાનિકોના દાવા પ્રમાણે છેલ્લા 150 વર્ષથી આ પરંપરા ચાલી આવી છે। 150-200 વર્ષથી આ એક પ્રથા ખાસડા યુદ્ધની ચાલી આવી છે। કોઈને ખબર નથી કે કેવી રીતે ચાલુ થઈ, પણ અહીંયા પહેલા મંડી બજારના નાકે ચબુતરાના પાસે ખાસડાને ભેગા કરવામાં આવતા હતા। ત્યાં તેલમાં ડબોરીને અને 18 કોમની આલમ અહીંયા રમવા આવતી હતી। આ ખાસડાનું યુદ્ધ એટલું બધું પ્રચલિત થતું કે જેને ખાસડું વાગે એનું વર્ષ ખૂબ સરસ જતું હતું। સમય અંતરે પરિવર્તન આવ્યું। ખાસડાની જગ્યાએ ટામેટા, રીંગણા, બટાકા એવી શાકભાજીએ લઈ લીધું અને આ શાકભાજીના હિસાબે હવે આખું યુદ્ધ ખાસડા યુદ્ધના બદલે શાકભાજી યુદ્ધમાં પરિવર્તન થઈ ગયું। પહેલા કંસારા, વાણિયા, પટેલો, ક્ષત્રિય પરિવારના, હરિજન પરિવારના એમ સૌ મિત્રો ભેગા મળીને એકબીજાને આખા વર્ષ દરમિયાન કોઈ પણ અનબન થઈ હોય, કોઈ પણ પ્રકારનો ઝઘડો હોય તો એ બધું ભૂલી અને ખાસડા યુદ્ધ કરી અને આ બધા જે ઈર્ષા, દ્વેષ ભાવ અને જે ઝઘડાનું વાતાવરણ છે એને ભૂલી અને દુશ્મની ભૂલી અને દોસ્તીમાં પરિવર્તન થાય એવા ઉદ્દેશ્યથી અહીંયા ખાસડા યુદ્ધની ધૂળેટી રમાય છે। આમાં જૂના ખાસડા જે છે એ યુવાનો લાવતા હોય છે અને એકબીજાને છૂટા નાખતા હોય છે, ક્યાં તો એકબીજાના પીઠ પાછળ મારતા હોય છે, જે પ્રેમપૂર્વક મારતા હોય છે અને આનંદ લેતા હોય છે। આ પ્રમાણે જેમ જેમ સમય પસાર થયો તેમ તેમ ખાસડાની સાથે સાથે ટામેટા, રીંગણ અને એવી નરમ શાકભાજીનો પણ ઉપયોગ થાય છે, જે એકબીજા ઉપર છૂટી નાખતા હોય છે અને આનંદ મનોરંજન મેળવી લેતા હોય છે। એની સાથે હવે મટકી બાંધીને પણ બે જૂથ સામસામે એ મટકી ફોડવાનો પ્રયત્ન કરે છે, જેમાં યુવાનોને ખૂબ આનંદ અને મનોરંજન મળે છે, ખૂબ મસ્તી પણ કરે છે અને આમ યુદ્ધ જેવું લાગે તમને, પરંતુ એમાં એક પ્રેમ અને દોસ્તીનો સંદેશ છુપાયેલો છે। તો વિસનગરની આ અનોખી એક ખાસડા યુદ્ધ જે ધૂળેટી સવારે લગભગ 8-8:30થી બધા ભેગા થાય છે અને 2-2.5 કલાક સુધી આ ચોકસી બજારની અંદર ખાસડા યુદ્ધ રમાતું હોય છે।